ચાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે હું ફેંકી બનાવવાની છું। તો આ કોબી કટ કરી છે, આ બાફેલા બટેકા છે, આદુ મરચીની પેસ્ટ છે, કાંદા, ધાણા અને કેપ્સિકમ મરચાં અને આ 3 જાતના સોસ છે અને આ રવો છે, મેંદો છે, આ મેંદો અને થોડોક એમાં ઘઉંનો લોટ નાખવાનો છે। હવે એનો લોટ બાંધવાનો છે। બટેકા છૂંદી નાખ્યા છે। હવે આનો મસાલો બનાવવાનો છે। 4 પાવડા જેટલું તેલ નાખ્યું છે। હવે ગરમ કર્યો મસાલો, આદુ મરચીની પેસ્ટ નાખી। મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। બાજુમાં બેલનું બટન દબાવવાનું ભૂલતા નહીં। આદુ મરચી અને લસણ છે ત્રણેય, આ સંતાડાઈ ગયું છે। હવે આમાં મસાલા નાખવાના છે। હળદર નાખે છે, ધાણા જીરું, લાલ મરચું, અને સ્વાદ અનુસાર મીઠું નાખી છે। હવે એમાં બટાકા ખૂંદીને નાખી દેવાના છે। આપણે આ ફેંકીનો મસાલો બનાવવાનો છે। મસાલો એકદમ મિક્સ થઈ ગયો છે। હવે અંદર ધાણા ભાજી નાખી દો, ઉપરથી ધાણા નાખ્યા છે। હવે આપણો આ મસાલો તૈયાર થઈ ગયો છે। 3 જાતના મસાલા અને ચીઝ, ઘી, કાંદા, કેપ્સિકમ અને કોબી, એટલી વસ્તુ ઉપરથી નાખવાની છે। જો આપણે લોટ બાંધીને તૈયાર રાખ્યો છે, લોટ બંધાઈ ગયો છે। લોટ બાંધવામાં અડધો મેંદો નાખ્યો છે અને અડધો ઘઉંનો નાખ્યો છે। થોડુંક મીઠું નાખી મોણ નાખીને અને લોટ બાંધી લીધો છે। 15 મિનિટ એને રેસ્ટ આપીને હવે રોટલી વણવાની છે। ઘી નાખ્યું, હવે રોટલી નાખી, એકદમ આછી બનાવીને નાખવાની છે। કાચી પાકી આને ચોળવવાની છે અને બટર ન હોય તો ઘીમાં ચોળવવાની। અમારે બટર લઈ આવતા ભૂલાઈ ગયું છે। હવે પલટાવાની। પાછી પલટાવાની છે। શેઝવાન નાખ્યું, મિયોનીઝ, આ શેઝવાન નાખ્યો છે, શેઝવાન સોસ નાખ્યો છે। આ ટમેટો કેચઅપ સોસ છે। આ 3 સોસને મિક્સ ચોપડવાના છે। એટલે જે બટેકાનો મસાલો કર્યો તો એ રોટલી ઉપર મૂકેલો છે, એની ઉપર કાંદા મૂકેલા, કેપ્સિકમ મૂક્યા અને કોબી। હવે ચીઝ ખમણવાનું છે। ચીઝ ખમણાઈ ગયું, હવે એને વાળવાનો 2 સાઈડથી। બે સાઈડથી વાળીને પેક કરી દેવાનો। તો આપણી ફેંકી તૈયાર છે। આવી જાઓ મિત્રો ફેંકી ખાવા। આપણી ફેંકી તૈયાર છે। આ બબલું ફેંકી ખાય છે।
બબલુ માટે ફેંકી તૈયાર કરી છે. તો આવી જાઓ આપણી ફેંકી ખાવા. હા, ફેંકી ખાવી છે.